શું જોરદાર મેળો અહીંયા ગાડી ભરાય છે અને પબ્લિક તો પડે એના કટકા હોય છે દર્શક મિત્રો. અને આ અહીંયા ગાડી સ્પેશિયલ તમારી માટે વચ્ચે હું ભીડમાં ગયો હતો અને ઘડિયાળો તો મિત્રો તમને 80-50 રૂપિયામાં ઘડિયાળ. તો હાય દર્શક મિત્રો, સ્વાગત છે તમારું નિકોલના મેળામાં. બહુ પૌરાણિક રીતે અહીંયા ઉજવવામાં આવે છે અને બહુ એટલે બહુ જ વર્ષો જૂનો આ મેળો ચાલે છે નિકોલમાં. તો હોળીનો જોરદાર મહિમા હોય છે અહીંયા ગાડી, તમે જોઈ શકો છો. બાકી શું જોરદાર મેળો અહીંયા ગાડી ભરાય છે અને પબ્લિક તો પડે એના કટકા હોય છે દર્શક મિત્રો. હું આવ્યો તો સ્પેશિયલ કે વ્લોગ તમને બતાવીએ કે ભાઈ દર વખતે આપણે બનાવીએ જ છીએ વ્લોગ. રમકડા તમે જોઈ શકો છો અને એવું નહીં, પાછું સસ્તું મળે તમને. અને આ અહીંયા ગાડી સ્પેશિયલ તમારી માટે વચ્ચે હું ભીડમાં ગયો હતો. આ ધજાઓ તમે જોઈ રહ્યા છો, આખું ગામ છે અને આખા ગામમાં તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો માં ખોડિયાલનો મહિમા તમે જોઈ શકો છો ઉજવવામાં આવી રહ્યો છે. ફૂલ ભૂડની વચ્ચે હું તમારી માટે આ મહિમા ઉતારવા માટે ગયો હતો. તમે જોઈ શકો છો કેવા ભક્તો છે જે માના, અને મોજ દર્શક મિત્રો બધા જ કહેવાય કે મોજ મસ્તીમાં આ જે દિવસ છે બધા માટે મોજ મસ્તી હોય છે. બધા પહેરવેશ પણ કરે છે, કોઈક ડાકુ બને છે, પછી કોઈક ચોર બને, પોલીસ, ડૉક્ટર, બધા વેશભૂષા પણ રાખવામાં આવે છે દર્શક મિત્રો. અને અહીંયા ગાડી તમે જોઈ શકો છો બહુ સરસ સરસ નાના એવા રમકડા અને ઘણી બધી કટલેરી વસ્તુઓ પણ સારી એવી મળી રહે છે. અને ઘડિયાળો તો મિત્રો તમને 80-50 રૂપિયામાં ઘડિયાળ. ટેટુ દોરાવો તો ટેટુ પરમેનન્ટ. અને તમે જોઈ શકો છો મંદિરમાં તો જવાની બિલકુલ જગ્યા નથી. આપણે છેક પેલો ગેટ પાર કરીને આવ્યા અને મંદિરમાં તો બિલકુલ જવાની જગ્યા નથી. આ ખોડિયાલમાંનું મંદિર નિકોલમાં પ્રસિદ્ધ. અને ભીડ તમે જોઈ શકો છો. ફોન મેં એટલો ટાઈટ પકડી રાખ્યો તો દર્શક મિત્રો, કારણ કે ભીડમાં કોઈ ઝૂંટાઈને લઈ જાય તો આપણે કહેવાય કે ફોન વગર ના થઈ જઈએ. અને બંગડીઓ અને બધું તમે જોઈ શકો. બહેનો માટે મેં આ શૂટ કર્યું હતું કારણ કે બહેનોને ખરીદી કરવાની બહુ મજા આવે. અને અહીંયા આગળ કુંવર ભંડારી અને કૃષ્ણ ભગવાન તમે જોઈ શકો છો, એમની મૂર્તિઓ. નાનાથી મોટા દરેક માણસ તેમનો ધંધો લઈને ઊભા રહી જાય છે. આગલા દિવસથી જ જગ્યા રોકી લે છે, આખો રોડ પેક થઈ જાય છે દર્શક મિત્રો. અને ખૂબ સારી લોકો ખરીદી બી કરે છે અહીંયા ગાડી. એક અલગ જ આખો મેળો દર્શક મિત્રો જોવા મળે છે આપણને. અને નાનું નાનું મિની કિચન માટે તમે જોઈ શકો છો નાના નાના છોકરાઓને રમવા માટે રમકડા અને સ્ટીલના છે દર્શક મિત્રો. રિયલ, કોઈ પ્લાસ્ટિકની, રિયલ સ્ટીલ છે. અને પ્રકાશભાઈ મળી ગયા હતા વચ્ચે, તો જોઈ શકો છો. મેરામાં ગયા હતા એટલે મેં જોયું ભાઈ. બસ તો દર્શક મિત્રો, મેળો તમને મજા આવી બરાબર બરાબર. અને આવો, બહુ સસ્તું વસ્તુ મળે છે ને બહુ ઐતિહાસિક મેળો છે એનો બરાબર. બસ પ્રકાશભાઈ આવ્યા છે, કેટલા દિવસ પછી મુલાકાત થઈ છે તો થોડી ઘણી વાત પછી તો થોડી ઘણી વાતો કરીએ. આ મેળો કેવો લાગ્યો કમેન્ટ કરજો બરાબર, અને વિડીયો શેર કરજો. ઓકે. આ ગુલદસ્તા સારા હતા, મને સારા એવા ગમે કારણ કે બહુ મસ્ત કલરફુલ હતા. એપ્સો માટે મેં દડો લઈ લીધો હતો એક સારો એવો, એને ઘેર લઈને હમણાં ભમણે કરી નાખ્યો. તો દર્શક મિત્રો, રાત પડી ગઈ છે, વાત ચાલી રહી છે. રોડ ક્રોસ કરવા જઈએ. ફાઇનલી આવી ગયા છે પ્રકાશભાઈ. કલ્ચર જઈને આવ્યા, થાકી ગયા બરાબર. અને આ હોળી હોળી બતાવી દો. આ હોળી પ્રગટાઈ હતી જો સુરભી રેસિડેન્સી અમે બતાવી દો, જોઈ લઉં. સુરભી રેસિડેન્સી મળીએ તો બરાબર. લાઈક શેર સબસ્ક્રાઈબ ઠોકી દેજો. બાય.